બરોબર છે બરોબર છે જય હો म्यूजिक ફોન મો તારી આરે છે દિલ મારું ગાર્ડન DJ Nabgan edits Nabgan. ખબર નહીં સમય ક્યાં क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા બાદ તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરતા આપણે એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઇલેક્ટ્રોનિક એપ્લિકેશનને ઓપન કરી લઈશું। મિત્રો ઇલેક્ટ્રોનિક એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલા તમે જોશો નીચેની સાઈડ જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને તમારા ઇલેક્ટ્રોનિકમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોનિક એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેક્ટ્રોનિકની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રોનિકની અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। મિત્રો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આરતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચેની સાઈડ પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ જવું છે અને અહીંથી તમે જોશો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યો છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો zip ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કંઈક આરતે આવી જશે। હવે અહીંયા આપણે મેં તમને એક ફોટો આપેલ છે તો ફોટોને તમારે એડ કરી લેવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો અહીંયા તમે યુઝ કરી શકો છો। તો ફોટો તમારે એડ કરવાનો છે, ત્યારે તમારે 3 ડોટની અંદર જવાનું છે ને 5ના ઓપ્શન પર ક્લિક કરી ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ત્યારે તમે ખાલી પર ક્લિક કરી અત્યારે સ્ક્રોલ કરી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું। ફોટા પર ક્લિક કરીને જે એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગની પર સેટ કરી લઈશું તો કંઈક આરતે આપણો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે। બરાબર મિત્રો, તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવું છે અને સોરી મિત્રો અહીંયા શેપવાળા ઓપ્શનમાં આવી જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો અહીંયા તમારે જે એક આધે ચોરસ શેપ છે એને લઈ લેવાનું છે। ત્યારે તમારે 3 ડોટની અંદર જવું છે અને 5ના ઓપ્શન પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારે કલર એન્ડ ફિલ્ડવાળા ઓપ્શનમાં જવું છે અને અહીંથી જે આ ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે કંઈક આરતે થઈ જશે। હવે તમારે શું કરવાનું છે, વચ્ચે તમને એક લાઇન જોવા મળશે તો ઉપર સાઈડથી લાઇન પકડીને અને કંઈક આરતે અહીંયા સેટ કરી લેવાનું છે અને નીચે સાઈડ જે લાઇન છે એને કંઈક આરતે અહીંયા સેટ કરી લઈશું એટલે કંઈક આરતે થઈ જશે। બરાબર, તો આરતે તમારે સેટ કરવાનું છે અને આરતે કંઈક સેટ કરી લેવાનું છે। ત્યારે તમારે શું કરવાનું છે, નીચે અહીંયા કલરવાળો ઓપ્શન છે તો વ્હાઇટ કલર પર ક્લિક કરીને જે ટ્રાન્સપરમેન્ટ કરી લેવાનું છે। બરાબર, ટ્રાન્સપરમેન્ટ કલર તમને જોવા ના મળે તો ઓપ્શન પર ક્લિક કરી જે ઓફિસની લાઇન છે એને તમે આ બાદ ખેંચી લેશો તો કે ટ્રાન્સપરમેન્ટ થઈ જશે। બરાબર, હવે તેમાં શું છે, આ રેટિંગવાળી લેયર છે ને ખેંચી અને નીચે લાવી દેવાનું છે અને ફોટા પર સેટ કરી લઈશું અને આની લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવાનું છે। ફરી તમારે લેયર પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરીને ડુપ્લિકેટ લેયર કરી લઈશું। હવે તમારે ડુપ્લિકેટ લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન આવે છે આપણે અહીંયાથી તમે જોઈ શકો છો 180 તમારે રોટેટ કરી લેવાનું છે એટલે કંઈક આરતે થઈ જશે એટલે નીચેની સાઈડ પણ આવી જશે। બરાબર મિત્રો, આરતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંથી તમારે બહાર નીકળી જવાનું છે અને ફરીથી આપણે જે સોંગ્સ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે। મિત્રો સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમને કંઈક આરતે સોંગ્સ પ્રોજેક્ટ જોવા મળી જશે। બરાબર, તો અહીંયા તમારે શું કરવાનું છે, આની અંદર જે સોંગ છે તે આપણે કમ્પ્લીટ બનાવ્યું છે એ પણ એકદમ ન્યૂ સ્ટાઇલની અંદર। બરાબર મિત્રો, અને આની અંદર આપણે જે ગુજરાતી ફોન્ટ એડ કર્યું છે, ગુજરાતી ફોન્ટ જે યુઝ કર્યું છે તમને તમારે જોઈતો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપીશ, ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા શીખો।
તો વિડીયોને જોઈ લેજો એટલે તમને ગુજરાતી ફોન્ટ છે તે ડાઉનલોડ કરતા અને ઇલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો વિડીયોને જોઈ લેજો બરાબર મિત્રો. અને જે આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 01 એટલે કે 01 તો નોટ કરી લેજો. આગળ તમને બે આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, આ લેયર પર ક્લિક કરી લે અને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે બરાબર મિત્રો. હવે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશું એટલે આપણે સોંગ્સવાળી લેયર છે તે અહીંયા આવી જશે બરાબર. તો આ રીતે કંઈક આપણે સોંગ્સવાળી લેયર આવી ગઈ છે. તો તમારે લેયર પર ક્લિક કરી સાથે નીચે સ્ક્રોલ કરીને અહીંયા જે નીચે સેટ કરી લેવાનું છે બરાબર. તો લાસ્ટ સુધી આપણી સોંગ છે તે કમ્પ્લીટ આવી ગઈ છે, તમે જોઈ શકો છો બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને એ તમને 28 સેકન્ડનો બ્લેક્સનો વિડીયો મળશે. તો વિડીયોને એડ કરી લેવાનું છે, વિડીયો પર ક્લિક કરી ડોટની અંદર જવું છે અને પાસના ઓપ્શન પર ક્લિક કરીને ફોટોને આપણે વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન જવું છે, લાઇટનો ઓપ્શન જઈ એ તમને 5 ઓપ્શન જોવા મળશે. તો છેલ્લાના ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે આપણે જે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે બરાબર. હવે તમારે શું કહું છે, અત્યારે સ્ટેટસની લાસ્ટમાં આવી જશે, આપણો વિડીયો છે તે લાસ્ટ સુધી નથી આવ્યો બરાબર. તો વિડીયો તમે શું અહીંયા સુધી બંધ થઈ જાય છે. અહીંથી આપણે એક્સ્ટ્રા વિડીયો કટ કરી આ લેયરને સિલેક્ટ કરી લઈશું અને પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લઈશું. ત્યારે આપણે જે કોપી લેયર કરી છે અને અહીંયાથી પેસ્ટ કરી લઈશું એટલે આપણે લાસ્ટ સુધી પણ વિડીયો આવી જશે. હવે તમારે લાસ્ટમાં વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો તો વિડીયોને એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને નીચે તમને ક્રેટિંગવાળી લેયર જોવા મળશે. તો એનું આઈ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે તમે જોશો વિડીયો અંદર કંઈક આ રીતે સિમ્પલ ઇફેક્ટ લાગી જશે. તમે જોઈ શકો છો બિફોર આફ્ટર. તો આ રીતે ઇફેક્ટ લાગી છે. હવે તેમાં ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને તમે બીટમાર્ક આવશો એટલે આપણે ઇફેક્ટો નથી લાગી. શેક ઇફેક્ટ છે તે આપણે વિડીયોની અંદર બીટ ઉપર લગાવી છે તે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં હવે તમે થોડાક આગળ આવશો એટલે તમે જોશો કે તમને બીટમાર્ક જોવા મળશે 0.17 સેકન્ડ બરાબર. તો ત્યાં આવશો એટલે તમને નીચે ઇફેક્ટનો ગ્રુપ જોવા મળશે. તો ગ્રુપ પર ક્લિક કરી તે ડોટની અંદર જવું છે અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો સૌથી લાસ્ટમાં જે અનગ્રુપવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરશું આપણું ગ્રુપ અનગ્રુપ થઈ જશે બરાબર મિત્રો. અને ગ્રુપ અનગ્રુપ થશે એટલે આપણે વિડીયો અંદર અહીંયા તમે જોઈ શકો છો જે પણ ઇફેક્ટો લગાવેલી છે બધી ઇફેક્ટો લાગી જશે. હું તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો આજે આપણે બધી ઇફેક્ટો છે તે લાગી ગઈ છે. તો મિત્રો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 50 તો નોટ કરી લેજો. આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણો વિડીયો કેવો બને છે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયોને થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય બરાબર મિત્રો. તો વિડીયો ડેમો જોઈ લો, જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમારે શું કરવું છે, વિડીયોને સેવ કરવાની ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.